ટૂંકમાં દેશ વિદેશભરની ઘણી બધી એવી કંપનીઓ છે કે જે બીજા ક્ષેત્રોમાં કાર્યરત છે, તો એની હારે જોડાણ કરી અને ખેડૂતોની સેવામાં કોઈને કોઈ રીતે હાજર થઈ. એમાંનું એક અત્યારે મોટું ઉદાહરણ તમે જાણતા હશો કે ઇફકોની દવાઓ આવે, ઇફકો એમસી કરીને ઇફકોની દવાઓ આવે, બરોબર. એ આપણે જાપાનની સૌથી મોટામાં મોટી કંપની છે, સહકારી કંપની. ભારતની ઇફકો એવી રીતે જાપાનની મોટી કંપની છે મિત્સુબિશી કોર્પોરેશન એમસી, એની હારે જોડાણ કરી અને ભારતમાં દવાઓનું વેચાણ ચાલુ કર્યું. એ ઉપરાંત એક આપણે ઇફકો ટોક્યો કરીને એની એક સબસિડરી અમારી પેટા કંપની છે, બરોબર. એ ખેડૂતોને લોન ને એવું કાર્ય કરે છે, લોન ઉપર આધારિત એવી રીતે છે. બીજા અમુક એવા ઇફકોના ટ્રસ્ટો આવે કે જ્યારે કોઈ પણ કુદરતી આફતો આવે ત્યારે નિઃશુલ્ક ફ્રી સારવાર આપે છે કે ખેડૂતોને, કે ત્યારે મતલબ ઓછા પૈસે ખેડૂતોને જે ખેડૂતોને ખેતીમાં વાપરવાના જે કંઈ પણ આપણે વાપરતા હોઈએ કોઈને કોઈ રીતે મદદરૂપ થાય એવી રીતે એક ઇનપુટ આપણે પૂરા પાડે એવી સંસ્થાઓની પણ સ્થાપનાઓ કરવામાં આવી. જેમાંની એક ઇફકો કિસાન સેવા ટ્રસ્ટ કરીને છે એક કંપની, બરોબર. આવી રીતે અત્યારે ઇફકોએ ટોટલ 21 પેટા સંસ્થાઓની સ્થાપના કરી કે જે કોઈને કોઈ રીતે આપણે ખેડૂતોની સેવામાં હાજર છે, બરોબર. હવે આપણે ખાતર ઉપરની મેન વાત ઉપર આવી, બરોબર. ઇફકોનું મેન કામ છે ખાતર વેચવાનું અને ઉત્પાદન કરવાનું. આપણે અત્યાર લગી જાણતા હતા કે ઇફકો ડીએપી, યુરિયા, એનપીકે આ મેન આટલા ખાતરો બનાવે. આપણે આજે મિટિંગો કરીએ છીએ એનું મેન પાછળનું કારણ છે જે આ બે ખાતરો આવ્યા. આલી બાજુનું નેનો યુરિયા છે ને ઓલી બાજુનું નેનો ડીએપી છે. આ જે ખાતરો આવ્યા છે ને ઇફકો દ્વારા શું કરવા લાવવામાં આવ્યા. આપણે આજથી વર્ષોથી જ્યારે યુરિયા આપણા દેશમાં 1960થી કે આજુબાજુ આવ્યું ત્યારથી આપણે 50-60 વર્ષોથી વાપરે જ આવી. પણ એવી શું જરૂરિયાત પડી કે એ ખાતરો એવી રીતે કઈ જગ્યાએ પાછળ પડ્યા કે પાછળ રહી ગયા કે આપણે નવા ખાતરો લેવાની જરૂર પડી. એટલે આપણે આ ઠેર ઠેર આવડી મિટિંગો યોજી અને ખેડૂતોને માહિતગાર કરીએ છીએ, બરાબર. હવે મિટિંગની શરૂઆતમાં આપણે પહેલાં તો તમને આ નેનોનું કહી દઉં કે જે નેનો ખાતરો નવા લાવવામાં આવ્યા છે, નેનો યુરિયા અને નેનો ડીએપી, એમાં નેનો શબ્દ શું અથવા તો તમે નેનો ટેકનોલોજી સાંભળી છે, બરાબર. તો આ નેનો ટેકનોલોજી વિશે તમને થોડું કહી દઉં. નેનોનો અર્થ હાવ સાદી ભાષામાં કહી તો સૂક્ષ્મ, અતિ ઝીણું, બરાબર. હવે એનાથી હાવ દેશી ભાષામાં કહું ને તો એક યુરિયાનો એક દાણો આવે. એક યુરિયાનો દાણો એના 55,000 ભાગ કરો ને એટલે જે કણ વધે ને 55,000 ભાગ, એટલે આપણી જે આંખે દેખાઈ ન હોય એના માટે હતી આપણે સૂક્ષ્મ પારદર્શક યંત્રો, માઇક્રોસ્કોપ ને આવા બધા યંત્રોનો ઉપયોગ કરી એ ટેકનોલોજી વાપરીને ખાતર બનાવ્યા છે. તમે સમજો કે યુરિયાના એક દાણાના 55,000 ભાગ, એટલે એ દાણો કેવડો હાવ ઝીણો થઈ ગયો, બરોબર. હવે એ દાણાને આપણે જ્યારે કોઈ પણ આપણે પાક ઉપર છંટકાવ કર્યો એટલે આસાનીથી પાકની અંદર વયો જાય, એના પાંદડા દ્વારા આસાનીથી શોષાઈ જાય, એને કોઈ પણ પ્રકારનું આવરણ નહીં મળે, બરોબર. પાંદડા ઉપર તમે છાંટો એટલે આસાનીથી એ છોડની અંદર વયો જાય. મેન કારણ એ કે દાણાની હાવ સાઈઝ ઝીણી કરવામાં આવી છે, બરોબર. હજી આ નેનો વિશે તમને સ્પષ્ટતા કરજો કે હજી નેનો એટલે એક એવું હોય કે આપણે 1 મીટર છે, 1 મીટર એટલે 3.3, બરોબર. એના તમે 1 અબજ ટુકડા કરો એટલે એ કેવડો હાવ સૂક્ષ્મ કણ વૈધો. એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખાતરો બનાવવામાં આવ્યા બે. એટલે જે આપણું પારંપરિક જે જૂનું ડીએપી યુરિયા વાપરતા હતા એનું હાવ નાનું સ્વરૂપ કરી દેવામાં આવ્યું છે, બરોબર. ભાઈ નાનું કરવા પાછળના કારણો શું હતા એ તમને કહું. એમાં જે આ નવા ખાતરો લઈ આવે એને પાછળનું સૌથી મોટા 2-3 કારણો છે, બરોબર. એમાં સૌથી મોટું કારણ છે કે જે આપણે 50 કિલોની ડીએપીની યુરિયાની થેલીઓ વાપરી એ તો છોડ પૂરેપૂરું લઈ નથી શકતો, જે બાકીનું વધે આપણે જમીનનો મોટામાં મોટો બગાડ કરે. બીજા નંબરનું એ કારણ હતું કે આ જે આપણે જે મોટી થેલીઓ વાપરી 50 કિલોની એની ઉપર તમને ભારત સરકાર સબસિડી આપે. ભારત સરકાર એક મોટી રકમની સબસિડી આપે. એ હું તમને વાત કરીશ કે એકચ્યુઅલમાં એક થેલી કેટલાની છે, ભારત સરકારમાં એની એક કેવડી સબસિડી આપે અને કેટલામાં એ આપણે પડે ત્યાં આપણે ખેડૂતો લઈ શકીએ, બરોબર. ત્રીજા નંબરનું મોટામાં મોટું કારણ એ કે જે ઓલા ખાતરો જૂના છે એનું એક ટ્રાન્સપોર્ટેશનનો બહુ મોટો ખર્ચો આવે. તમે સમજી શકશો કે એક થેલી લઈ આવવામાં લઈ જવામાં કેવડો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે. એ તમને અહીંથી 30 રૂપિયામાં અથવા તો ગામમાં મંડળી એટલે તમે લઈ જઈ શકો તમારા વાહન. જ્યારે મારા ગામમાં મંડળી નથી, તમારે તાલુકે જ લેવું પડે. એક થેલી પાછળ 30 રૂપિયા ખર્ચી, બરોબર ને. અને એ જે તમારી મંડળી સુધી ખાતર પહોંચે એમાં મોટામાં મોટો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, બરોબર. હવે આપણે પહેલેથી કારણની ચર્ચા કરી. સૌથી મોટામાં મોટું આ લેવા પાછળનું કારણ હતું કે ઓલા ખાતરો જમીનનો બગાડ કરતા હતા. તમને વિચાર આવશે જમીનનો બગાડ કઈ રીતે કરે. આપણે તો છોડને ખોરાકની જરૂરિયાત હતી ને આપણે 50 કિલોની થેલી આપી ને એમાંથી છોડ લઈએ
એમાં જમીનનો બગાડનો પ્રશ્ન ક્યાંથી આવ્યો એ તમને